જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામી ચોથા. વ્યાપકાનંદ સ્વામીએ જેઠીજીને કથા સંભળાવી. ગામ તાવીના રાજા જ્યેષ્ઠજીત શ્રી રીના નિષ્કામી મહાન ભક્ત હતા. તેમને બે ભાઈઓ અદાભાઈ અને બીજા અરજણભાઈ. તે પણ એવા જ મહાન ભક્ત હતા. વ્યવહારમાં જળ કમળવત રહીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા એક દ્રઢ અને પક્ષવાળા હતા. કોઈ પણ જો ભગવાન સ્વામિનારાયણનું ઘસાતું પણ બોલે તો એને પૂરેપૂરી શિક્ષા મળતી. એક વખત એક કોઈ હેલ્થ બાવો એમના શિષ્યોએ વિચાર કર્યો કે આપણને કોઈ માનતું નથી, માંડ ખાવા મળે છે, અત્યારે સર્વત્ર સ્વામિનારાયણની બોલબાલા બોલે છે, માટે આપણે પણ સ્વામિનારાયણની જેવા બની જઈએ તો ખૂબ ખાવા પીવા અને આદર સત્કાર મળે, એમના ભક્તો આપણી સેવા કરશે. પછી એ પ્રમાણે એમણે એક વેશ કાઢ્યો. સુંદર ઘોડા પર બેસી ગામોગામ ફરવા નીકળ્યો અને એના શિષ્યો તેને ખૂબ મહિમા ગાય, પૂજા કરાવે. આ રીતે ધતિંગ ચલાવતો તાવી ગામ આવ્યો. લોકોએ જ્યેષ્ઠજીતનું ધ્યાન દોર્યું એટલે ક્રોધપૂર્વક તેની પાસે દોડીને ગયા અને ઘોડા પરથી નીચે પછાડ્યો. લાકડી વડે મીંડાશે તો મારવા. અરે દુષ્ટ, મારા ભગવાનનો તું વેશ લીધો, હવે તને જીવતો ન મૂકું. પછી અદાભાઈ દોડી આવ્યા અને હવેથી આવું નહીં કરે એમ નક્કી કરાયું અને એની પાસેથી છોડાવ્યા. આવા પક્ષવાળા હતા. જ્યેષ્ઠજીતની યુવા અવસ્થામાં તેમના પત્નીએ શરીરનો ત્યાગ કર્યો, પરંતુ ઘણાનો આગ્રહ હોવા છતાંય રાજા જ્યેષ્ઠજીતજીએ ફરી લગ્ન ન કર્યા. સાંખ્યયોગ પાળ્યો અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું. શ્રીજી મહારાજની સાથે ફરતા અને છત્ર ધારણ કરતા અને ભગવાનની સેવામાં રહેતા. આવી રીતે શ્રીહરિની ખૂબ જ સેવા કરી હતી. ત્યારે મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે પોતાના હૃદયમાં બહુ દુઃખ થયું હતું અને શરીર ન રહે એવી સ્થિતિ સર્જાણી હતી. પછી તેઓ રાજપાટ પોતાના પુત્ર કાયાજીને સોંપી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા. આ જ્યેષ્ઠજીત ઉર્ફે જેઠીભાઈ સતત ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા અને જરૂર પૂરતું માંડ બોલતા. આહાર અને ક્રોધ જીત્યો હતો. અતિ ધીરજવાન રાજા જેઠીભાઈ વિધિપૂર્વક દ્વારિકા, મૂળી, ગઢપુર, અમદાવાદ આદિ તીર્થોની યાત્રા કરી 3 વર્ષે વડતાલ ધામ આવ્યા. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એવા ભગવાનના દર્શન કર્યા અને સંતોનો સમાગમ કર્યો. ગોમતીમાં ઘણીવાર સ્નાન કર્યું. એવા વ્યાપકાનંદ સ્વામી જેમણે આ જ્યેષ્ઠજીભાઈને ભગવાનની દિવ્ય કથા સંભળાવી છે. સહજાનંદ સ્વામી મહારાજની